જય શ્રી કૃષ્ણ બધાને. આજે આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે. કેટલા દિવસથી મારા મનમાં એક બહુ વિચારથી મારું મન નહોતું અસ્તવ્યસ્ત રહેતું અને મને એવું હતું કે આ વસ્તુ હું કેવી રીતે કોઈને કહું અને શું કરું અને નથી ખબર પડતી. પણ પ્રભુની કૃપાથી આશીષભાઈ કરીને એક વડોદરાના વૈષ્ણવ છે, એમને મારા મનની વાત એમનો એક વિડીયો આવ્યો અને એમનું ટૉપિક હતું અંગીકાર. અને મને આ વિડીયો જ્યારે મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે પ્રભુએ મારી વાત સમજી અને પ્રભુએ મારી વાત જાણી. અને આ વિડીયોથી મને એક હિંમત મળી. મેં એમને કોલ કર્યો, મેં મારું જે એક્સપિરિયન્સ હતું આ બાબતમાં મેં એમની સાથે શેર કર્યું અને એમનાથી મને એક ઇન્સ્પિરેશન એ મળી કે જ્યારે આપણે કોઈ ખોટી વસ્તુ જોઈ રહ્યા છે તો ખાલી જોવાની નહીં, એની ઉપર આપણે એક્શન લેવું જોઈએ. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે કંઈ ખોટું થતાં તમે જુઓ તો અને તમે મદદ ના કરો કે તમે એની ઉપર અવાજ ના ઉપાડો તો તમે એટલા જ દોષી છો. ઇન અ સેમ વે આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં જે વસ્તુ ચાલી રહી છે બધાને જ ખબર છે અંદર અને અમુક નહીં હોય, પણ હું એ લોકોને કહું છું કે જે લોકોને ખબર છે અને તમે ચૂપ છો એ તમે એટલા જ દોષીના ભાગીદાર છો. મારે આમાં કંઈ કહેવું નથી, પણ આ જનરેશન છે, બેવકૂફ નહીં બનાવી શકું. તમે એને અંધવિશ્વાસમાં મનાવી અને તમારા રાસ્તે જે તમે ચાલ્યા છો એમાં નહીં ચાલી. જે હું આ પેઢીની છું, મને સાચું ખોટું બધું જ ખબર પડે છે, પણ અત્યાર સુધી હું ચૂપ હતી. પણ જ્યારે આશીષભાઈનો વિડીયો જોયો ત્યારે મને એવું થયું કે એક વ્યક્તિ એ પણ બોલી રહ્યું છે. કેમ? કારણ કે આ વસ્તુ એ એકલા કોઈની નથી, આ આપણા બધાનું જ છે. અને વૈષ્ણવ ધર્મ પુષ્ટિ માર્ગ એ આપણા સૌનો છે. તો આપણા સૌનો એક કર્તવ્ય છે કે જ્યારે આપણે જોઈએ છે કે આપણો ધર્મ બદનામ થઈ રહ્યો છે, મિસગાઈડ થઈ રહ્યું છે ને આપણે ચૂપચાપ એને સહન કરી રહ્યા છે, બહુ ખોટી વાત છે. જેવી રીતે મારી સાથે એવું થયું કે એક વૈષ્ણવ સત્સંગ ગ્રુપ છે બરોડામાં અને એમાં અમારા એક ફેમિલી મેમ્બર થ્રુ મને કોન્ટેક્ટમાં લાવવા ગયો. પહેલાં તો આપણને એવી રીતે બતાવે કે આપણે બહુ ઓલા છે, એટલું આપણને ધર્મમાં નોલેજ નથી, અને પછી ઓલ ઓફ સડન એમને આપણામાં એકદમ ડીપ બધું ધર્મ દેખાય, ઠાકોરજી દેખાય, ભાવનાઓ દેખાય, લીલાઓ દેખાય, એન્ડ દે સ્ટાર્ટેડ દેટ મોડમ સપ્રેન્ડિંગ. અને પછી ધીરે 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 કરીને આપણને એટલું ઓલું કરશે કે ના, ઠાકોરજીની આપણી પર બહુ કૃપા છે, મારી પર બહુ કૃપા છે. એન્ડ ઓલ ઓફ સડન દે સ્ટાર્ટેડ કે અંગીકાર, લેટર ઓન અંગીકાર, અને લીલાઓના એટલા હદ બાર મિનિંગ્સ કે જેને મને વિચારીને પણ એવું થાય કે જ્યારે એ વ્યક્તિ મને કહી રહ્યો હતો કે હું ફોનમાંથી એને ઘૂસી અને એનું શું કરું એ મને એ ટાઈમ પર ખબર નહીં પડી. સામે હોત તો ચોક્કસ એને મેં બતાવ્યું હોત કે જે લીલાઓ તું મને ભાવનાઓ કહે છે એ મારા ઠાકોરજીનું ના હોઈ શકે. પણ ચૂપ રહી. મોટાઓ વડીલો આપણા સમાજમાં હજી એટલા ઓપન અપ નથી. એઝ યુઝ્યુઅલ છોકરીઓને તો ખાસ કરીને વસ્તુ દબાવવામાં જ આવે. સંસાર છે, છોકરીની જાત છે, એવરીથિંગ XYZ. બટ નાવ ઇટ્સ ટાઈમ ફોર અ ચેન્જ. હું બધા જ વૈષ્ણવ દીકરીઓને કહેવા માગું છું કે ના, ઇટ્સ ટાઈમ ફોર અવેરનેસ. ધર્મ ખરાબ નથી આપણો, ધર્મ બહુ સુંદર છે, પણ જે વચ્ચેના લોકો છે ને
એ ધર્મને બદનામ કરી રહ્યા છે. અને આપણી એ બાબતમાં ફરજ છે કે આપણે આ વસ્તુ થતાં રોકીએ. આપણા આજુબાજુમાં, આપણા ઘરમાં કોઈ અગર આપણને આ વસ્તુ માટે રોકતું હોય, ઇન્ફ્લુઅન્સ કરતું હોય, તો એમાં આપણો ચોક્કસ અવાજ ઇનિશિએટ કરીએ. જેવી રીતે સ્કૂલમાં આપણે જઈએ છીએ તો છોકરીઓને આપણે સ્કૂલમાંથી શીખડાવવામાં આવે છે ગુડ ટચ, બેડ ટચ. ઇન અ સેમ વે આપણા ઘરમાં દીકરીઓ છે, વહુઓ છે, છોકરાઓ છે, તો એને પણ પછી કોઈનું પણ ગુડ ટચ હોય, બેડ ટચ હોય, શીખડાવવું પડશે. અને આ વસ્તુને આપણે આપણા સમાજમાં અવેર કરવું પડશે. ધર્મના નામથી જે અંગીકારનો પ્રકાર નવો ચાલી રહ્યું છે એને આપણે ક્યાંક તો રોકવું પડશે. કારણ કે આપણી આવાવાલી દીકરીઓ, વહુઓ આની ઉપર એમનું બલી નહીં ચડે. એ આપણે હર એક જણે આ વસ્તુનો સહયોગ એકબીજાને આપી અને આને આપણે ક્યાંક રોકવો પડશે. મારા ઘરે પણ મારી દીકરીઓ છે, એટલે આ બધું જોઈને મને પણ એવું થાય કે હું અગર આમાં ઇનિશિયેટિવ નહીં લઉં તો કાલ ઉઠીને મને નથી ખબર કે અંગીકારના કારણે